પણ સોરણ ધરાઈ જગ જુની અને વળી ગરવો ગઢ ગીરનાર પણ જ હાવજડા હે જળ પીએ અરે રે જાના નામણા નર નાર પણ જ હાવજડા હે જળ પીએ અરે રે જાના જોને નમણા નર નાર। જય હિન્દ દોસ્તો, હું છું આપણો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ અને અત્યારે તમે જોઈ શકો છો દોસ્તો, હું અત્યારે સરાગડિયા નેસની માલિપા છું। આ બધા વડીલોને તમે જોઈ શકો છો, એમને ત્યાં એમ કહેવાય કે અત્યારે હું આવ્યો છું ત્યારે બધા વડીલો મારી સાથે બેઠા છે। મેં કીધું વડીલો તમે બધા બેસો, તમારા આ બધા જીવન વિશે મારે કંઈક જાણવું છે અને તમારા જીવન વિશે મારે કંઈક જાણવું છે, તમારી પાસેથી બધી જૂની જૂની વાતો સાંભળવી છે, તમારી જીવનશૈલી, તમારી દિનચર્યા, એના વિશે મારે કંઈક સાંભળવું છે। દોસ્તો હું પહેલી વાર આવ્યો છું, મને જે પણ તમે જાણતા હોય તો સારી વાત છે, પણ નહીં જાણતા હોય તો આપણે વડીલો પાસે બેસીએ તો ત્યાંથી પણ આપણને સાંભળવાનું મળશે। અને કહેવાય ને કે વાતડિયું વગતાડિયું જડ જડ જુજુબિયું જેડા જેડા માનવી એ તો હેડી હેડી વાતડિયું, પણ એવો એમ કહેવાય કે અહીંયા બધા માલઢોર છે ભાઈ એમના, બરાબર? એ આપણે તમને પછી દેખાડશું। અને ભેંસો તો મેં જોઈ ભાઈ, સિંહ હામો આવે, બરાબર? સિંહ તો અહીંયા એમ કહેવાય કે અવારનવાર એ તો સામાન્ય થઈ ગયું, પણ સિંહ હામો આવે ને ભેંસું હાલી જતી હોય તો સિંહને એમ કે આજ થાજે માટી બાકી, આજ એમ કહેવાય કે તું આવીને હું પાછી પડું, એ વાતમાં દમ નથી ભાઈ। એવો જબરજસ્ત આ વિસ્તાર અને બધા વડીલો અહીંયા બેઠા છે દોસ્તો, ત્યારે વડીલોની સાથે મારે વાત કરવી છે। દાદા તમારું નામ જણાવી દો આપણા દર્શક મિત્રોને। તમારું નામ? મારું નામ મનસારામ નથુરા। સરસ। તમારું નામ મોટા ભાઈ કહી દો? આશીષ ભૂપતભાઈ અગ્રાવત। તમારું નામ કહી દો? તુલસીદાસ ગંગારામ। વાહ ભાઈ વાહ। દોસ્તો બધા અને બા તમારું નામ? સવિતાબેન। સરસ સરસ સરસ। દોસ્તો તમે જોઈ રહ્યા છો, અમે અહીંયા એવા ભાઈ, ઓલું કહેવાય ને કે મહેમાનોને માન તો દલ ભરીને દીધા જ નહીં, મેળી નહીં મહાણ, આ તો સાચું હોરડીઓ ભણે એવા ચા પાણી પીધા જાણે કહુંબા ચીડા હોય ભાઈ। ત્યારે ખાસ કરી આપણે દાદા હારે વાતો કરવી છે। દાદા જો પહેલી વસ્તુ, હું તો પહેલી વાર આવ્યો છું અને તમે તો જિંદગીનો આખો એક હિસ્સો તમે એમ કહો કે આ બધા વિસ્તારની માલિપા તમે પૂરો કર્યો છે મારા વાલા, બરાબર? હવે તમે વડીલ છો તો આજુબાજુ અહીંયા આપણે જોવા જઈએ તો સુખ સુવિધા એટલી બધી નથી નહીં કે ભાઈ જે બહારના શહેરોમાં હોય, પણ ખરેખર એના કરતા અહીંયા શાંતિ છે, બરાબર? શાંતિ બરાબર ને? અને તમે અભ્યાસ કેટલો કર્યો, ભણ્યા કેટલું તમે? ખાલી સહી પૂરતી કકા બરક। અચ્છા, તો એ વખતે કઈ ભણવાનું કઈ એટલું બધું હતું નહીં? એવી તેદી નતું ને કઈ ભણવાનું કઈ। અને વાહન વ્યવહાર કેવો હતો? વાહન વ્યવહાર કઈ નહીં, ઘોડા ને હાંડિયા। ઘોડા ને હાંડિયા। અને બીજું કે ભાઈ મેં તો ઘણી વાર શું છે, અમારા એક વડીલ જે એમની પાસે બેહતો ને એટલે એ મને કહેતા, એટલે આ છોકરાઓ આ તો લગ્ન નું બધું અત્યારે તમે બધા એવા હારા હારા લુગડા પહેરો, હવે મેં એક લગ્ન કર્યા, મારા એક જોડી લુગડા ગામના 8 વરાજા પહેર્યા। હા એવું એક જોડી એવું જ હતું પેલા, મારા લગ્ન એમ જતા એવું? હા બીજી જોડી લીધા તો। અને એ દાદા એ વખતે લગ્ન નો માહોલ કેવો હતો? તેદી સારું હતું, માણસો ગીત ગાતા, ગીત તેદી માહોલ સારો હતો। અટાણે તો ફેસિલિટી ઉપર ગઈ ગયું, ફેસિલિટી ઉપર એમ કહેવાય કે ભાઈ માણસો મળતા એ હયું દળાય, માણસને માણસનો ભાવ હતો કે ભાઈ ફલાણા વ્યક્તિએ કીધું છે એટલે પછી પૂછતા નહીં સાચું કે ખોટું, ખરાઈ ન કરવી પડતી કે ભાઈ ફલાણા વ્યક્તિનું નામ લઈને આવ્યો છે તે સાચું જ હશે। આપણે જયદીપભાઈ આગળ લાવો કેમેરો દાદાને। દાદા અહીંયા તમે જયદીપભાઈ આ વસ્તુ દેખાડો એમનું, જો પાણીયારું દેખાડો, એમનું આ ઘર દેખાડો, આ દીકરી પાછો ભાઈગા, જો ભાઈગા। દોસ્તો આ નેહડો છે, તમે જોઈ શકો છો નેહડાની માલિપા, હા અહીંયા હયું તળાય નેહડી તરતા એવા આપણા નેહડા। હવે દાદાની પાસે આવો પછી આપણે માડી પાસે પણ ઘણું બધું સાંભળવા જવું છે, જાણવા જવું છે। દાદા નેહડાના જીવન વિશે આપણે આ મોટાભાઈ તમારું નામ એકવાર કહી દો તો બીજી વાર દર્શક મિત્રોને। આશીષ ભૂપતભાઈ। હા આશીષભાઈ, આ બધા અમારા મિત્રો બની ગયા છે દોસ્તો, 5 મિનિટની ઓળખાણ પણ જાણે વર્ષોથી અમે ઓળખતા હોય ભાઈ। આશીષભાઈને પણ પછી આપણે પૂછીશું। દાદા આ નેહડાની માલિપા ખરેખર અહીંનું જીવન કેવું છે એના વિશે થોડીક વાત કરો છે, આપણા બીજા લોકોને ખબર પડે। નેહડાનું જીવન સારું છે શેર કરતા, એવું ને? બીજું એ કે અહીંયા જ્યારે કોઈ પ્રસંગ થાય, દાખલા તરીકે લગ્ન પ્રસંગ હોય, ઘણા બધા લોકો આવતા હોય અહીંયા ત્યાં, બરાબર છે? તો એનું વાતાવરણ કેવું હોય કે લોકો કેવી રીતના આનંદ માહોલમાં હોય એની થોડીક આનંદમાં હોય બધા, શેર કરતા મજા આવે અહીંયા, શેર કરતા મજા આવે। અને પછી સિંહ નો ભેટો અહીંયા તો અવારનવાર, સિંહ તો તમને સહેજે દેખાઈ જાય તો આમાં બધા આટા મેરા કરે, એની બીક નહીં તમને? નહીં બીક। અને સિંહ કોઈ દિવસ માણસ ઉપર હુમલો કરે એવું બને? અહીંયા અમારા Rare નેશમાં case. કોઈ ઉપર હુમલો નથી કર્યો, નહીં ને? નહીં। અરે દોસ્તો હું અહીંયા ખરેખર જોઈ રહ્યો છું આજુબાજુ મોર અને હરણ, ખરેખર ઈ અને જંગલ ખાતાને નિષેધ છે અમુક નિયમો, આપણે તમને દેખાડી ના શકીએ। કોણ? પણ એ તમારો ભાવ છે ને, એ મહેમાન 15 દી થી રોકાણા, તમારો ભાવ છે। નહીતર આ તો ઓલા જેવું કે ભાઈ
ઘણી જગ્યાએ જાવ તો 2 રોટલી ખવડાવે ને ત્રીજી રોટલી ભેંસના ડોળા જેવી લઈને આવે. ત્રીજી રોટલી તો તમારે ખાવી જ પડશે, મૂળ ને આવે પૂર્ણ વિરામ. પણ કીધું ને કે મહેમાનોને માં ને તો દલ ભરીને દીધા જ નહીં, આ મેડી નહીં મહાણી તો હાચું હોરડીઓ ભણે. દાદા તમે જયારે નાનકડા હતા, આપણે આ બાજુ તમે નાના હતા બરાબર, ત્યારે તમારા મિત્રો હતા બરાબર, તમારા મિત્રો હતા, તમે શું રમતા હતા, કેવી દુકાનો હતી, અને દુકાનોમાં શું હતું સહેજે આપણને રૂપિયો, એ વખતે રૂપિયાનું ચલણ તમને કેટલા રૂપિયા વાપરવા આપતા? અમને 10 રૂપિયા જ ગણાતા હતા. 10 રૂપિયા જ ગણાતા હતા બરાબર. દુકાને શું મળતું હતું? દુકાનો કેવી હતી ત્યારે? દુકાને બધી સસ્તી વસ્તુ મળતી ને. તમે ખાધા પર દુકાને શું મળતું હતું એમ જૂની વસ્તુ કે યાદ કરો? ડાળિયા મમરા બધું મળતું તો પહેલેથી જ, હા, પણ સસ્તું મળતું. સસ્તું. અને મેળા કેવા કર્યા તમે? મેળા બહુ એવો આનંદ બહુ હતો. મેળા નવરાત્રા કરવાના, રમવાનું એવું બધા. તમે રમતા હતા? હા. શું પાત્ર શું લેતા હતા તમે? હું લેતો પેલા આખ્યાન રમતા હતા, અજમલ રાજા થતો. અજમલ રાજા. એકાદી કડી સંભળાવો ને, કે યાદ હોય? હવે એ અટાણા નથી ગાય. નહીં? હા, અમારે રામદેવ થતો. હા, તમે રામદેવ થતા. આ બાજુ લો, આ બાજુ લો. તમારું નામ એકવાર જણાવી દો દર્શક મિત્રોને. મારું નામ તુલસીદાસ ગંગારામ અગ્રાવત. એકાદી કડી સંભળાવો હાલો, બાકી હું એ જવાનો નથી. એક કડી તો સંભળાવી જ પડશે. એકાદી કડી જે તમે મંડળમાં ગાતા. કઈ કરી હબળા એ કઈ પણ જે તમે કઈક તમારા પાત્રમાં તો આવતું હોય છે ને, હા એકાદી કડી સંભળાવો. ભૂપતને કેમ લાગ્યું? બસ એમ કરીને ભૂપતભાઈ. હા હાલો હાલો. સંભળાવી આ ઘરનો યાદ નથી રહેતો, અત્યારે ભૂલાઈ જાય એવું થાય. યાદ કરાવો. હે? હા ને કેવું બોલી? એટલે એમાં ઓલે ભૂલાઈ જાય એમ. રમતા નથી, એકાદી કડી યાદ કરાવો. આવડે માતાજીને. એવું ને? માતાજીનો ભાવ સંભળાવો લ્યો હાલો. કોઈ લાખોએ તો કોઈ કરોડે ને કોઈ નબધી પાકે ને વાહ. પણ ગબજો માતુંગે એ અમારી હરા કડિયા વાળી હોનબાઈ વાહ. પણ વ્રત લીધું વરવડી તણું માડી દાન દાન દેવા દાન પણ લેવાના કોઈ દેવા જ નહીં. એ માડી તને ધન ધન સોનલ માં. વાહ વાહ. દોસ્તો નેહડાની માલી પાસે આ બધી વસ્તુ સહેજે હોય. લગન ગીત એકાદું આવડે? નહીં? કેડે કટારી અલબેલી લાડી જમે હાલાર શેર ગ્યાતા એવી કેડે કટારી હાલ બેલી લાડી જમે હાલાર શેર ગ્યાતા. જો ને એકાદું લગન ગીત કે બીજું કઈ લોકગીત કે લગન ગીત લોકગીત હવે હે જો જો એક ગાય નાખો એ અહીંયા ઉતરી જાવ જાઓ. બોલો બોલો નંદરાણી રે રૂડું ને રૂપાળું તારું આંગણિયું એમાં વાયો છે વાસુદેવ સોડ નંદરાણી તારો તેને હડો પવિત્ર નંદરાણી રે તારે આંગણીએ અંજવાળા ન્યા ઝૂલતા પારણા હોય નંદરાણી તારે આંગણીએ અંજવાળા. મને તો મોઢું દેખાડો, મને કઈ દેખાતું નથી. આ ઢાળ જે રહ્યા ને, આ ઢાળ ખરેખર બહુ દોસ્તો આજે ગાયું ને, હું કોઈ અતિશયોક્તિ નહીં કરું, જે હું જાણું છું બરાબર, સ્ટેજ ઉપર હું ગયો છું, મને સારામાં સારી રીતે આ બધા ઢાળ આપણા જૂના ઢાળ છે, અને દાદા આ બધા લુપ્ત થતા ઢાળ છે. અને ખરેખર અત્યારની બાયુને લગ્ન ગીત શીખવા નથી. હમણાં મારા દોસ્તારના લગ્નમાં જાનમાં ગયો તો આપણને આની કરતા વરાજાને એક ઢીકો મારી લેતો હાથ. એવા ભયંકર ગીત ગાતી એ કે ફેશનમાં રહેવાને દેજો જીજાજી મારી બેની ને કાઈ ના કહેજો. એક ચોટલો વાળે એ તો 2 ચોટલાય વાળે. તમે બોયકટ રાખવાને દેજો જીજાજી મારી બેની ને કાઈ ના કહેજો. 8 વાગે ઉઠી તો 10 વાગે ઉઠી કે તમે નાસ્તાની તૈયારીમાં રહેજો. જીજાજી મારી બેની ને કાઈ ના કહેજો. ધણી છે કે ધનેડું હે? પણ હકીકતમાં એક ઢાળ યાદ આવ્યો ને એટલે મને એક ઢાળ યાદ આવ્યો જૂનો બરાબર જયદીપભાઈ. હા આપણે કહેવાય ને ગઈ તી હું તો ભરવાને નીરંગ જી ગઈ તી રે ભરવાન
ઓલ કેસરીએ એવા ઘેરે નટવર નિરાખ્યા હોજી પછી ભૂલી ભૂલી મારા દેહુ કેરા ભાન એજી ભૂલી ભૂલી મારા દેહુ કેરા ભાન મેં તો લાજુ રે એ લભીને લીધા એના મીઠાણા હોજી પાંચે આંગળે ટાચકા ફોડે પછી કહેતા જા બાપ હવે તને કોઈ વાંધો નહીં આવે એવા આશીર્વાદ હતા. માણસની એમ કહેવાય કે હારી દ્રષ્ટિ પડી જાય તો એકા બીજાને ભલકારા દેતા ભાઈ ભાઈ દુશ્મન સામું આવે ને ભૂખ્યો હોય ને તો એમ કહેતા દુશ્મનને ભૂખ્યો નહીં રાખવાનો. પીઠ ન દેખાડતા ધીંગાણા ચડતા ત્યારે એક પછી એક દોસ્તો મર્દાનગીની વાતો હતી, ખાનદાનીની વાતો હતી. અને હું ક્યારનો તમારી સામે જોઉં છું એકદું કઈ સંભળાવ આમ જો તમારું મોઢું આવું મલકાવો તમે કેમેરામાં હજારો લાખો લોકો તમને જોશે. હાલો હરે હરે ગોળદેવી વારું કરજે અનમાડી સમરો તુને સદાય આ જગતમાં માડી જાલંધરી માડી મારે આશરો તારો છે આય. અરે અંધારા કળિયુગ ના ઉતર્યા એમાં તારા બાળક બેઘા ન થાય તો તું અંજવાળા આશીર્વાદ ના અરે રે માડી રાખજે સોનલવાય. તારો ધ્રુવ થઈને તગ તગી માતું મદસાગર ની માય ઓલા જાજનો આફળ જાય એની ખબરું રાખે માં ખોડલી માડી રમતા ભમતા તારા છોરડા કોક દીક આઘા નીકળી જાય પછી જનની પાછળ જાય એની ખબરું લેવા માં ખોડલી. વાહ 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 દોસ્તો આ બધા એમ કહેવાય કે નેહડાનું જીવન છે આ બધું. એનું તમે ખરેખર આવશો તો મેં તમને શબ્દની શરૂઆતમાં કીધું કે હૈયે હૈયું દળાય બરાબર એવા ભાવથી નેહ નીતરતા નેહડાઓ. નેહ એટલે એક રીતે આપણે કહેવા જઈએ પ્રેમ મારા વાલા પ્રેમ ભાવથી ઓળખે કે ન ઓળખે અહીંથી હાંજના ટાણા નીકળે તો ભલામણા ત્રાહાળીઓ ભરીને દૂધના એમ કહેવાય કે હબડગા લેવડાય કે તમે ખાધા પીધા વિના ન જાઓ. અહીંનો માણસ કદાચ તમને લુગડે મેલો દેખાશે પણ એને અંતરની અમીરાત છે ને એ જગારા મારતી હશે મારા વાલા. જ્યારે પણ તમે આવી જગ્યાએ કોઈ જગ્યાએ જાઓ ત્યારે બે ઘડી બેહજો. એમની પાસે સાંભળવા જેવું હશે, એમની પાસે ખરેખર તમને એમ થશે કે નહીં આ મળવા જેવા માઠુડા માનવી છે મારા વાલા. ત્યારે સરાખડીયા નેસની માલિપા હું આવ્યો તો માતાજીના દર્શન કરવા અને આ બધા વડીલોને મળ્યો. ખરેખર આ મારા જીવતરનો લાહવો છે. ફરીને મળીશું કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી અસ્તુ ધન્યવાદ. જય હિન્દ, જય માં ભારતી, જય માં સોનભાઈ.